चलो गईकालનો આપણો અધૂરો પાઠ છે બધાનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં જમાના પ્રમાણે અત્યાર સુધી આપણે રહ્યા જમાનો અત્યાર સુધીનો આ વર્ષ બહુ ભારે હતું ને હવે થોડું ધીરે ધીરે હળવું થતું જાય છે અને પાઠ આપણો पेज नंबर 112 पर मानदी गुणियल एवं एहसान थी बिहारी तरफ जोती केवा एहसान थी तरफ थी तो कि मोटा करोड़पति ने परणी होत तो आवी चाकरी न पामत તમે જુઓ છો આપણે ખરેખર મોટા ભાગે અમુક પરિવારમાં એવું છે સ્ત્રીઓ બહેનો છે દસડા જ કરતી હોય છે અને ક્યારેક બીમાર પડે તો પરિવારવાળાને સારું લાગતું નથી બધી જગ્યાએ એવું હોતું નથી પણ મોટા ભાગે આવું ઘણું બધું હોય છે અહીંયા ગુણિયલ છે એ એહસાનથી એટલે ઉપકારથી જોઈએ છે બિહારી સામે કે જે કેવી મારી સેવા કરે છે કદાચ કોઈ કરોડપતિને પરણી હોત તો આવી મારી કોઈ સેવા કરત નહીં આટલી ચાકરી અને મોંઘી દાટ દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો આટલી ચાકરી કેટલી સેવા ચાકરી કરે છે અને મોંઘી દાટ દવા આપણે અત્યારે પણ જોઈએ છે દવાઓ કેટલી મોંઘી છે અને છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો એટલે ગુણિયલ છે એ મૃત્યુ પામે છે આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા એકબીજાની ઓત અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા આપણી દુનિયા છોડીને કહે છે ગુણિયલ છે એ મૃત્યુ પામે છે અને આપણને ખબર છે કે જે ઘરમાં માતા મૃત્યુ પામે છે એ ઘર ખરેખર કેવું હોય છે એને કહેવાય મમતા વિનાનું હોય છે પછી એવું નથી હોતું ઘણી વખત પિતા બહુ સારા હોય છે બંને જવાબદારી સંભાળી લે છે અને છતાંય આપણે જોઈએ છીએ કે માતા ન હોય તોય કેટલી મુશ્કેલી પડે છે અને પિતા ન હોય તોય કે સમજાય છે ને એના વગરનું જીવન ખરેખર કેવું થઈ જાય છે અને ઓલું આપણે નિશ્ચિંત હોઈએ છીએ કશી આપણને ચિંતા હોતી નથી અને એકાદું ના હોય તો આપણને ખબર છે ખરેખર આપણું જીવન છે એ ઘણું બધું જે બાળપણ છે ને એ રમવાની જગ્યાએ ઘણી બધી જવાબદારીઓમાં આપણું વીતે છે જવાબદારી આપણને ખબર છે ને કે જવાબદારી માણસને ખરેખર બહુ નિરાતે ઊંઘવા દેતી નથી આ કામ બાકી છે આ કરવાનું છે તે કરવાનું છે અને સંસાર છે એ સુખ અને દુઃખનો દરિયો છે સાગર છે તો અહીંયા એકબીજાની ઓત અને સાથ જિંદગીના ટેકા બન્યા તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવારી અને નિશાળે મૂકી આવે 4 વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે નીલા ઓફિસમાં રમે કે વાંચે એ ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય આપણે જોઈએ છીએ ઘણાને પરિસ્થિતિ આવી હોય છે માત્ર આ એક જ નીલા આવી નથી ઘણી નીલાઓની જવાબદારી અથવા તો એનું જીવન આવું જ હોય છે અને ઘણાને તો તમે જોવો છો નિરાધાર હોય છે અનાથ હોય છે સમજાય છે ને અનાથ આશ્રમમાં બાળકો ઉછળતા હોય છે આપણે વઢવાણમાં વિકાસ વિદ્યાલય છે ત્યાં અનાથ આશ્રમ આવેલો છે કે જેને માતા પિતાની બંનેની ઓત ગુમાવેલી હોય છે અથવા તમે જુઓ છો ગમે ત્યાંથી બાળકો મળી આવે છે પછી એ મોટા થાય છે પછી એની જવાબદારી મોટાભાગે સામાજિક સંસ્થાઓ સંભાળી લેતી હોય છે ને કેટલા પુણ્યશાળી કે દાનવીર લોકો છે એ સંસ્થાઓમાં ઘણું બધું દાન કરતા હોય છે એના કારણે બધાનું જીવન ચાલ્યા કરે છે તો અહીંયા ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય મોસાળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં પોતે જાય તો પિતા એકલા શું કરે નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાત નાની ઉંમરમાં એમ કહે છે કે આને આવી સમજણ પડે છે કે હું એકલી હું જાઉં મામાના ઘરે તો પિતા એકલા શું કરે ઘરનું કેટલું કામ કરે એમ તમે જુઓ છો ઘણી સમજણ એવું નહીં કે દીકરીઓ સમજતી હોય છે પણ જે સમજુ દીકરા દીકરીઓ હોય છે એ ઘણી બધી જવાબદારી સંભાળી લેતા હોય છે અને જવાબદારીઓ તમે જો જેટલી વધારે ને એટલો જ માણસ વધારે વિકાસ પામે છે અત્યારે ઘણા બધા નિશ્ચિંત રહે ને તો એને કશું પછી આવડતું જ હોતું નથી સમજાય છે ને ભાઈઓને પિતાનો જે કંઈ બિઝનેસ હોય એમાં થોડું ઘણું આપણે શીખી જવું જોઈએ બહેનોને બધી રસોઈ છે ટૂંકમાં ઘરકામ છે એ બધું આપણને આવડી જવું જોઈએ અમુક ઉંમર થાય ત્યારે પછી આપણા નસીબમાં ના હોય સાસરેથી ના કરવાનું હોય તો વાત અલગ છે પણ શીખી જવું જોઈએ સમજાય છે ને આપણે અત્યારે જોઈએ છીએ ઘણા કશું આવડતું જ હોતું નથી અને પછી એમાંથી ઝઘડા થતા હોય છે તને કંઈ શીખવાડ્યું નથી તાર મમ્મીએ આમ ને તેમ ને તેમ
એટલે બને ત્યાં સુધી કહેવાનો મતલબ કે આપણી જવાબદારી આ સંસારમાં ઘણા બધા કામ આપણે કરવા કે ના કરવા એ પછીની વાત છે, પણ શીખવા એ જરૂરી છે. એટલે અહીં શું કહે છે કે નીલાને આવી નાનપણમાં સમજણ છે. એમ કે છે હું મામાના ઘરે જાઉં તો પિતા એકલા શું કરે, અને આવી ઉંમર એમ કે છે આવી સમજ જોઈએ બિહારી છે ને એ હરખાતો, એને આનંદ આવતો. માં મરી ગઈ તો કે શું પોતે ગમ છે કે દીકરીને મોસાળ મોકલી દે? એમ કે છે માં ભલે મરી ગઈ હોય તો શું થઈ ગયું, એમ કે થોડી દીકરીને એને મામાના ઘરે મોકલી દેવાય. માં અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એનું જતન કરતો. સંભાળ, જતન એટલે કાળજી રાખે, સમજાય છે ને. અને અમુકમાં તો કેવું હોય છે કે માતા નથી હોતા તોય તકલીફ હોય, પિતા નથી હોતા તોય તકલીફ હોય, અમુકને કોઈ નથી હોતા તો વધારે તકલીફ હોય, અને અમુકને તો બંને હાજર હોય તોય તકલીફ હોય છે, સમજાય છે ને. કે અમુક વખત કેવું બને, અત્યારે આપણે જોઈએ છે કે અત્યારની જનરેશન છે આધુનિક માતા પિતા, ભાઈ છે બિઝનેસમાં પોતાના બિઝનેસ નોકરી હોય તો બોલે એમાં વ્યસ્ત હોય, મમ્મી છે ફોનમાં વ્યસ્ત હોય. ઘણી વખત આપણે જોઈએ છીએ, ઘણી સિરિયલોમાં બતાવે છે ને. એટલે વાસ્તવ જીવન ખરેખર કેવું છે, તો સૌથી પહેલાં આપણી જવાબદારી ને પછી બધી વાત આવે છે. જવાબદારી એટલે જે જરૂરી છે દરરોજ કામ કરવાનું છે એમાં તો આપણું એ થઈ જવું જ પડે એમ. પછી ચાલો આજ આ ફોનમાં વ્યસ્ત છે, આ સરસ સિરિયલ આમ આવે છે, આપણે સરસ સિરિયલ આવે છે એ પછી કરશું તો પછી રહી જાય છે. એટલે બધી પહેલાં જે છે આપણી જવાબદારી આવે છે, જે કંઈ આપણે સંભાળવાની છે એ, પછી મનોરંજન કે જે કંઈ હોય પછીની વાત છે. તો અહીંયા બિહારી એનું જતન કરતો અને મા વગરની દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય એની ચાંપતી દરકાર તે રાખતો. દરકાર એટલે કાળજી. અત્યારે તમે જુઓ છો કે મોબાઈલ યુગમાં ઘણી બધી દીકરીઓ છે ને એ ફોનમાં ફેસબુકમાં અને ઘણી જગ્યાએ ફસાઈ જાય છે, અને પછી ખબર ના પડે એમ માતા પિતાને અંધારું નાખીને ભાગી જાય છે, અને ભાગી જાય પછી એ પાછું આવવાનું થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ રિલેશનશિપના ઘણા બધા પ્રશ્નો, લવ જેહાદના ઘણા બધા પ્રશ્નો બને છે. શા માટે બને છે? સમજાય છે ને કે શા માટે આવું બને છે? આમથી એમ તો કોઈ બને જ નહીં, આમથી તો કોઈ ઓળખતું ના હોય, પણ આ ફોનના યુગમાં ઘણી બધી સાવચેતી રાખવાની જરૂર છે. અને એ સમયની આ વાર્તા છે. આ લેખિકા જે વાર્તા કરે છે બધા આપી દીધું સંમતિપત્ર, અને ફોનમાં આપણી સંમતિ વગર, સમજાય છે ને, એમાં પણ કોઈ આપણને મેસેજ મોકલી શકતું નથી. એટલે કહેવાનો મતલબ અત્યારે તમે જોવો છો ન્યૂઝપેપરમાં દરરોજ આવા કિસ્સા હોય છે. આ દીકરીને બગાડી ગયાની ફરિયાદ, દીકરીને બગાડી ગયાની ફરિયાદ, અથવા તો માતા પિતા ફરિયાદ કરે કે એમની દીકરી ગાયબ છે, મળતી નથી એમ. તો આવા પ્રશ્નો થાય જ કેમ? સમજાય છે ને. આ તો એ સમયની વાર્તા છે. ત્યારે પણ બિહારી તમે જુઓ છો કે આ જે દુનિયામાં આપણે રહીએ છીએ કેટલા બધા ભય સ્થાનોથી ભરેલો છે, કેટલા બધા બાળકોના અપહરણ થઈ જાય છે. તમે જુઓ છો ઘણા બધા બાળકોને લઈ જાય છે, પછી વેચી દે છે. ઘણી જગ્યાએ મોટા મોટા શહેરોમાં ભીખ મગાવે છે, અને ઘણી જગ્યાએ તો એના આ કિડનીને બધું કાઢી લે છે અને વેચી દે છે, એમને મારી નાખે. એક વખત રેલવેમાં કેટલા બધા બાળકોના કંકાળ મળ્યા ડાયરેક્ટ. તમે વિચાર કરો કે કેટલા બધા ડૉક્ટરો કેવા હરામીઓ, સમજાય છે ને, કે આ બાળકોને કિડનીને એવું કાઢીને વેચી દે છે. અત્યારે આપણે દુનિયામાં રહી છે, જે દુનિયાની વાસ્તવિકતાની આપણને ખબર હોય છે કે કેટલી આ ડરથી ભરેલી આ દુનિયા છે. અત્યારે તમે જુઓ છો કે લૂંટના બનાવ કેટલા બને છે. રસ્તે ચાલ્યા જતા રિવોલ્વરને ઊભા હોય, હાલે સોનાની વસ્તુ જે પહેરી આપણે ઉડાડી દઉં છું. એટલે સાવચેતી રાખવાની છે, ડરવાની જરૂર નથી આપણે કોઈનાથી, અને ના ડરવું એવું નથી, પણ આપણે સાવચેતી રાખવાની છે. એટલા માટે અત્યારે જુઓ છો કે હવે આપણે બહેનોને કરાટે પણ શીખવવામાં આવે છે ને. બહેનો હોય તો ભાઈ હોય તો પોતાનું રક્ષણ કરી જ શકે, પણ છતાંય આપણે આપણી રીતે એક કેપેબલ રહેવાનું છે. કારણ કે દુનિયા છે કે આવા ઘણા બધા ડેન્જર તત્વોથી ભરેલી છે ને. એટલે અહીંયા શું કહે છે કે એના પિતા છે ને એના ઉપર ચાંપતી નજર રાખતા, એટલે કે દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય એ. પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની નીલાને વાર લાગી નહીં. એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં. એમ કે છે પોતાની આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે. પિતાનું સુખ જ એનું ખરેખર બધું સુખ છે એમ માનીને કે છે એ રહેતી હતી. અને એટલી નાની ઉંમરમાં જેની સમજણ વધારે હતી, અને એને થતું પિતા સિવાય મારી દુનિયા બીજી કોઈ છે નહીં. નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિ કથા, મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો.
અત્યારે માત્ર અને માત્ર સમાજમાં એ વાતો થાય છે સંપત્તિની. સંસ્કારો તો અમુક સિરિયલોમાં જ જોવા મળે છે. જે તમે જુઓ છો કે પછી એ નાયિકા હોય, અભિનેત્રી હોય કે અભિનેતા હોય, એના એના જીવનમાં જ હોય છે. કેટલું સહન કરે છે, સમજાય છે ને. સંસ્કારો મોટા ભાગે જોવા જાય ને અત્યારે દીકરી દીકરાઓના ઘર કેટલી સંપત્તિ છે, એવું કોઈ પૂછતું નથી કે ગુણવાન કેવા છે, સમજાય છે ને, એવું કોઈ પૂછતું નથી. એટલે અહીંયા શું કહે છે? નીતિ કથા. નીતિ એટલે પ્રામાણિકતા, નીતિ એટલે ધર્મ. આપણે ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે નીતિ એટલે શું? તો કે નીતિ એટલે પ્રામાણિકતા, નીતિ એટલે ધર્મ. આપણે કહે છે નીતિ એ જ ધર્મ. નીતિ એટલે શું? તો કે પ્રામાણિકતા. તો કે પ્રામાણિકતા કોને કહેવાય? તો કે રસ્તે આપણે ચાલી આવીએ છીએ અને આપણને કંઈ વસ્તુ મળે છે, ચાહે સોનાની હોય તો ભલે, મોંઘા મોંઘી પ્લેટિનમ હોય તો ભલે આપણને થાય. કોઈ વ્યક્તિ એમ કે આવું નિશાન છે ને આવું એ મારું છે, તો આપણે પ્રામાણિકતા થઈને આપી દેવું જોઈએ. એને પ્રામાણિકતા કહેવાય. પછી હું ફોર એક્ઝામ્પલ અહીંયા હું નોકરી કરું છું, તો કોઈ ગવર્મેન્ટનો બીજો કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય ત્યાં, તો 3 દિવસથી સ્કૂલે નથી ગયા, અહીંયા તો અમારે સેલરી કાપી જ દે, બરાબર. અત્યારે નથી કાપતા પણ અમુક જગ્યાએ તો ગવર્મેન્ટમાં 3 દિન ના જાય ને તો એ સીએલ ભરી દેતા હોય છે. 3 દિવસ હકીકતમાં ના જાય તો એની 3,000 પગાર ના લેવો જોઈએ, અને તોય લઈ લેતા હોય. કારણ કે બધાનું ચાલુ છે, આચાર્ય છે એ શિક્ષકોનું સાચવતા હોય, શિક્ષક ના આવે ત્યારે આચાર્ય એનું સંભાળ લેતા હોય. પણ કહેવાનો મતલબ નીતિ એટલે એવી વસ્તુ છે જે પ્રામાણિકતા છે, પણ એવું કોઈ કરતું નથી. અને નીતિના દેવતા કોણ છે? શનિ મહારાજ, કર્મ પ્રદાતા. ખબર છે ને બધાને? બધાએ ભગવાનની નીચે નાખી દે. યુધિષ્ઠિરનો રથ હંમેશા ઊંચો ચાલતો હતો, પણ અર્ધ સત્ય બોલે છે ત્યારે એનો રથ જમીને અટકી જાય છે. ત્યાં સુધી એનું તપ એટલું બધું હતું. યુધિષ્ઠિર ધર્માત્મા હતા, ધર્મરાજા યુધિષ્ઠિર આપણે કહેવાય છે. ધર્મરાજા મહાભારતમાં બહુ મહત્વનું પાત્ર હોય, ધર્મરાજા, ધર્મરાજ યુધિષ્ઠિર. અને એક વખત અર્ધ સત્ય બોલે છે, અડધું સાચું ને અડધું ખોટું, ત્યારે એનો રથ છે જમીનને અટકી જાય છે. એટલે નીતિ એટલે બહુ સરસ નાની વાત કરે છે. અને બિહારી છે ને એને નીલાને શું શીખવે છે? નીતિ કથા, મહાપુરુષોના જીવન ચરિત્ર. મહાપુરુષ કોણ છે? તો કે ગુરુદેવ ટાગોર છે, વિનોબા ભાવે છે, મહાકવિ કાલિદાસ, કેટલા બધા એવા મહાપુરુષો છે. પછી ભગવાન તમે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. મહાપુરુષો કોને કહેવાય? તો કે આપણી સંસ્કૃતિમાં જેને બહુ મહત્વના મૂલ્યો ચૂકવા છે, દેશ માટે થઈને કે દેશના કલ્યાણ માટે થઈને કે પ્રજા માટે થઈને જેને મહત્વના જીવન મૂલ્યો ચૂકવા છે, જે પોતે હેરાન થયા છે અને બીજાનું સારું કર્યું છે, એવા રાજા મહારાજાઓ, સંતો, મહાત્માઓ, ધર્માત્માઓ, એવાની શું? તો કે જીવન ચરિત્ર. ભગવાન બુદ્ધ તમે જુઓ, એને એમ થાય છે ભગવાન ક્યાં છે આ દુનિયામાં? ક્યાંય છે નહીં, મારે ભગવાનની શોધમાં જવું છે. અને એ સિદ્ધાર્થ પોતે જ ગૌતમ બુદ્ધ બની જાય છે. સમજાય છે ને? શોધવાથી આ દુનિયામાં ભગવાન એ મળે છે. અને આપણે કંઈક આ પ્રશ્ન મને નથી મળતો, સમજાય છે ને? અહીં શું કહે છે? અને બિહારી આ બધી બાબત ઉપર ધ્યાન રાખે છે, અને છતાં કે એની અસર શું થાય છે આગળ તમે જુઓ તો કે મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો. ઉચ્ચ આદર્શ, આદર્શ એટલે સિદ્ધાંત. તમે કેટલા હજારના કપડાં પહેરો છો એનું કંઈ મહત્વ નથી, સમજાય છે ને? એનું મહત્વ કદાચ ખાલી કહેવા પૂરતું હોય કે મેં 5,000નો ડ્રેસ પહેર્યો છે, 2,000ના બૂટ પહેર્યા છે, 1,000 રૂપિયાની ઘડિયાળ પહેરી છે, મમ્મી 5,000ની સાડી પહેરી છે, એનું કશું મહત્વ હોતું નથી. માત્ર બસ એટલો આપણને એક આનંદ થાય, આપણે કીધું 5 એ કહેવાનો આનંદ થાય, આપણે બધાને ફરતા ફરતા બધા જોયું કે ખરેખર કેવું છે, એનું કશું મૂલ્ય નથી. પણ તમે આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું છે? દર્દભરી દુનિયામાં જોઈને કોઈનું આંસુ લૂછ્યું હતું? સમજાય છે ને? સંસાર કેવો છે? દુઃખથી ભરેલો છે ને? એટલે આપણાથી થાય એટલું બધે કોઈ આપણે બધાનો કોન્ટ્રાક્ટ નથી રાખ્યો કે બધાના દુઃખ દૂર કરવા આવ્યો, પણ આપણાથી જેટલું થાય એટલું. પછી ઘણાને એમ થાય કે લે આપણે કોઈનો કોન્ટ્રાક્ટ રાખ્યો નથી, બધાને કર્મ પ્રમાણે ફળ મળતું હોય છે. દુઃખી લોકોને એના પગનું દુઃખ હોય છે, પણ છતાંય આપણાથી શક્ય હોય તો, શક્ય હોય એટલું એમ. તો અહીંયા શું કહે છે કે સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરે. આદર્શ, આદર્શ એટલે સારા જેના વિચાર હોય છે. મેં કીધું એમ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સાદું જીવન અને ઉચ્ચ વિચાર. અત્યારે એનાથી ઊંધું થઈ ગયું છે. ગઈકાલે કીધું હતું ને કે કેવું થઈ ગયું? બધાનું જીવન હાઈફાઈ થઈ ગયું છે. જ્યારે માણસો વિચારે બીજાનું ખાવું થાય, આપણે શું એવું કોઈ વિચારતું નથી. અને એટલા માટે આ સંસાર છે ને અત્યારે એ દુઃખથી ઉભરાયો છે. દેખાય છે ને ચાર બાજુ દુઃખી લોકો.
ઘણી વખત બનતું હોય છે. ઘણી વખત આપણે આપણી મેન્ટાલિટી, આપણી માનસિકતાથી દુઃખી હોઈએ છીએ. આપણે આપણી નજરથી દુનિયાને જોતા હોઈએ છીએ. હકીકતમાં એવું જોવા નથી. ગમકેતુનું વાક્ય છે ને કે જો માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ જોઈએ તો જગતના અડધા લોકો શાંત થઈ જાય છે. સમજાય છે ને? આપણે હંમેશા આપણે વિચારતા હોય કે આપણે આમ કેમ છે, પણ આપણે કશું નથી. આપણે માત્ર માણસ છીએ આ દુનિયામાં. ધારીએ તો ઘણું બધું કરી શકીએ છીએ, છતાં આપણે બધું કરી શકતા નથી. સમજાય છે ને? બધું આપણા હાથમાં કશું હોતું નથી. એટલે અહીંયા શું કહે છે કે એને ઉચ્ચ આદર્શની વાત કરતો, જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો ચારિત્ર અને સાદાઈ એટલે બિહારીની દીકરી. એનો એટલે કહી દીધું એટલે કે જાણે ચારિત્ર કોણ તો કે નીલા, સાદગી કોનામાં છે? સાદગીનું ઉત્તમ ઉદાહરણ એટલે નીલા. એમ આપણે કેમ સત્યવાદી તો હરિશ્ચંદ્ર, દાનવીર તો કે કર્ણ, કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. સમજાય છે ને? એવા ઉદાહરણો કે જેને આપણે એનો પર્યાય છે, પર્યાયવાચી શબ્દ તો કે નીલામાં કેટલી સાદગી છે તો ખૂબ જ છે. સાદગીનું એક બીજું નામ છે. સાદગી એટલે તમને ખબર છે, તમે જો કે કોલેજમાં ઘણા એમ કે અમુકને નોકરી મળી જાય, થોડોક પગાર વધારે એટલે વિસ્તાર મોટર સ્કૂટર સ્કૂલે ગાડીઓ લઈ લઈને આવે. પણ અમારા કોલેજમાં એક પ્રોફેસર હતા, આપણે એમપીસા કોલેજમાં કોટીચા સાહેબ કરીને હતા. એને $1.25 લાખ પગાર હતો અને એ પહેલેથી નજીકથી આવતો તો સાયકલ લઈને જ આવતા. ઘણાને એમ થાય એટલે સાયકલ શું આવવું, પણ એનું જીવન જ સાદગીથી ભરેલું. સમજાય છે ને? એટલે ઘણાને એમ થાય એટલે સાયકલ તો શરમ થાય આપણને. એ સાયકલ લઈને એમાં છે નહીં શરમ. ઉદાહરણ સ્વરૂપ કહું છું એવું, બરાબર? તો એ પછી એ જગ્યાએ સાયકલ નથી લેતા, ગાડી નથી લેતા, તો એ જગ્યાએ એના પૈસા જે આવે છે એ બીજી જગ્યાએ વાપરી શકે સમાજમાં. જરૂરિયાતમંદ લોકોની મદદ તો કરી શકે ને. અને જમા તો એના ખાતામાં જ થવાના, જે પોતાના ખાતામાં દાન આપે છે. પાપ કરો તો એ આપણા ખાતામાં, પુણ્ય કરો તો એ આપણા ખાતામાં. સમજાય છે ને? એટલે બધું આપણે કદાચ ભલે એવું ના કરીએ, ભલે આપણે સ્કૂટર લઈને આવીએ, પણ અત્યારનો માણસ કેવો છે? 2-3 વર્ષ થાય ને તો વાહન બદલે, 2-3 વર્ષ થાય ને તો ફોન બદલે, અને પાછા મોંઘવારીની બૂમો પાડે. એને માણસો કેટલી મોંઘવારી છે, પેટ્રોલમાં આટલા છે, ગેસના સિલિન્ડરમાં આટલા વધારે. તો આપણે બૂમો ના પાડવી જોઈએ, અને એવી રીતે વસ્તુ બદલાવી. જે વસ્તુ ફોન ચાલે જ છે એનાથી આપણું કામ ચાલે છે, તો પછી ઘડીએ ઘડીએ ફોન બદલવાની જરૂર શું છે? પ્રશ્ન એમાંથી જ ઊભા થાય છે. મોંઘવારી આપણને એમ જ નડે છે. સમજાય છે ને? એક પછી કે આ તો એમાં શું છે, એપલનો ફોન જોઈએ છે મારે. સમજાય છે ને? માણસના દુઃખી થવાનું કારણ શું છે? મોટા ભાગે આપણી માનસિકતા, આપણી મેન્ટાલિટી. સમજાય છે ને? હવે તમારી પાસે ફોન એમાંય ન હોય કે ફોન એપલનો હોય, પણ તમારી માનસિકતા જ બહુ મહત્ત્વની વસ્તુ છે. ઘણા એમાંય ના હોય તો બહુ સ્ટ્રોંગ માઇન્ડના હોય છે. કહેવાનો મતલબ ભલે સિસ્ટમમાં ઘણો બધો ફેર હોય છે ઘણી બધી વસ્તુમાં, પણ છતાંય તમે જો આ તો માણસ કેવો છે, અત્યારે કોઈ એમાંયનો ફોન હોય તો એને ઈચ્છા હોય કે આપણે એપલનો ફોન લઈએ, અને એમાંય જો એપલવાળો ફોન લઈ લીધો અને પછી પાછો ધૂમ મચાવ્યો ફોન બીજો આવ્યો હોય ને તો એને પાછું એમ થાય કે આ ફોન હવે શું છે, આપણે ઘણો વાપરો, આપણે એ ફોન લઈએ. એટલે જરૂરિયાત અને સંતોષ નથી ને એ માણસના દુઃખનું કારણ છે. દુઃખનું કારણ શું છે? આપણી પોતાની માનસિકતા. વધારે વધારે સૌથી વધારે આપણને દુઃખી કોણ કરે છે? આપણી પોતાની માનસિકતા. આપણે માનસિકતા બદલી શકતા નથી, અને એ જ આપણી પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠે માણસ તો એ શું છે? એ સંસ્કૃતિ છે. ગઈકાલે વાત કરી હતી ને કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. જે માણસ બધું આપણામાં જ હોય છે. આપણે જોઈએ જ છીએ ચારે બાજુ કેવા કિસ્સા બને છે, લૂંટના, ચોરીના, ખૂનના બધા. એટલે માણસ છે ને એ પોતાના સ્વભાવથી ઉપર ઉઠે ને, આ પોતાનો સ્વભાવ છે. અમારે તે માણસ છે, આમાંથી ઉપર ઉઠે એટલે મદદ કરવી સમાજ કોઈ પણ રીતે. એ પોતે દેવ સ્વરૂપ છે. સમજાય છે ને? અને એ રીતે નીચે ઉઠે. મેં કીધું તેમ કે આપણે જમવા બેઠા રોટલી 5 હોય અને આપણે એમાંથી 2 આપીએ છીએ ને તો એ સંસ્કૃતિ છે. ભલે આપણે 5 રોટલી જોઈએ, આપણને ચાલો આપણે આ 3 રોટલી ચલાવી લઈશું ઉદાહરણ સ્વરૂપે. એમ એવું કશું હોય નહીં, અને બનતી હોય છે ઘણી વખત. છતાંય એટલે આ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે બધું આપણામાં જ છે. એટલે અહીં શું કહે છે આગળ કે
ચારિત્ર અને સાદાઈ એટલે બિહારીની દીકરી. ચારિત્રની વાતો કરવી આજના સમય બહુ અઘરું છે, કારણ કે આપણે જોઈએ છે ન્યૂઝપેપરમાં કેવા દરરોજ બેડ ન્યૂઝ જ હોય છે ચારિત્ર બાબતે. સમજાય છે ને? હકીકતમાં પછી એમાંથી કોઈ બચી શકે તો બહુ સારી વાત છે, પણ મોટા ભાગે આ યુવાની છે ને બહુ તોફાની હોય છે, અને એમાંથી માણસની ગાડી છે ને એ પાટા પરથી ઘણી વખત ઉતરી જાય છે. એમાં ઘણી વખત હું તમે એટલે કે મોટા ભાગે કહેવાતા મોટા મોટા વાસણોવાળા બાકી રહી શકતા હોતા નથી. સમજાય છે ને? તમે મોટા ઓલા નવલકથામાં તો ઝવેરચંદ મેઘાણીની તો તમને એમ ક્યાંક લાગે આ કંઈક કહેવા માગે છે, અને આપણે ફિલ્મોમાં જોઈએ છીએ ફિલ્મોવાળા 3 કલાકમાં કેટલું બધું આપણું માઇન્ડ ફેરવી નાખે છે. સમજાય છે ને? કેટલી બધી માનસિકતા આપણને થાય આપણે ગયા હોય ઓહો કેટલું બધું ફિલ્મ જ્યારે ઘણી વખત તો આપણે જીવન પર એ ફિલ્મની અસર આપણા ઉપર રહી જતી હોય છે. સમજાય છે ને? એટલે અહીંયા શું કહે છે, આ એને બહુ ધ્યાન રાખે છે, બધું થાય છે, પણ પછી શું કહે છે, ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી છે. જો આમ પરાણે અમુક વખત કહે તો વાંધો નહીં, પણ વારંવાર શબ્દ કહે એટલે એને શું છે એના માટે શબ્દ લખે છે લેખિકા. આમ ઠોકે એટલે એકને એક વાત વારંવાર કે કરે ને એટલે પહેલાં એમ થઈ જાય કે આ જ વાત સાચી છે, પણ હકીકતમાં એવું હોતું નથી. સમજાય છે ને? એટલે પછી આપણું હૃદય શું કહે છે એ આપણો નિર્ણય. ગામ લોકો શું કહે છે એને આપણે કંઈ જરૂર નથી, પુસ્તક શું કહે છે એ જરૂર નથી, આપણો આત્મા શું કહે છે એ આપણે કરવું જોઈએ. સમજાય છે ને? ઘણી વખત આપણે જોઈએ છે કે મન કંઈક બીજું કહેતું હોય, આત્મા કંઈક પર બીજું કહેતો હોય, અને કાં કંઈક પુસ્તકો વાંચે એની અસર હોય, કાં કંઈક સિરિયલ જોઈએ એની અસર આપણા ઉપર હોય, પણ એ બધું ભૂલીને આ અંતરાત્મા શું કહે છે એ કામ આપણે કરવું જોઈએ. પછી સારું હોય તો એ બોલે, ઘણી વખત ખરાબ હોય તો એ બોલે, પણ ઘણી વખત કેવું બને છે કે અંતરાત્માનો અવાજ તો આપણે સાંભળતા જ નથી. અંતરાત્મા એ જ ભગવાન છે. સમજાય છે ને? પછી આપણે બીજાના નિર્ણયની કંઈ જરૂર હોતી નથી. બીજા લોકો શું કહે છે, અને એ તો કહે જ છે, એ લોકો પાછા ખરાબ તો હોય છે, તો આપણને ખરાબ કહેતા હોય છે ઉદાહરણ સ્વરૂપ. તો અને આવું તો પાછું બધા સાથે થાય છે. બધાને એમ થાય કે આપણે આમ છે તેમ છે, પણ હકીકતમાં અહીંયા બહુ સરસનો પાઠ છે, અને આ મનોભાવની વાત છે. મનોભાવો એટલે મનના ભાવો, અને એની તો આપણા જીવન ઉપર સતત અસર પડતી હોય છે, અને એ મનના ભાવોથી શરીર ઉપર અસર પડે છે. મન જેવું હોય એવું આપણું શરીર બનતું જાય. મનને વધારે બીમાર રહેવા દઈએ તો આપણું શરીર એની અસર પડતું હોય છે, પડે છે ને? એટલે બહુ સરસ મજાની વાત કરે છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ખાલી એને તો વિચાર જ આવ્યો હતો, પણ એને પાત્રોના સર્જન દ્વારા આ વાત રજૂ કરી છે. આપણે બહુ સરસ વાત કરે છે કે નીલાના મગજમાં એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરી કરતાં નિરાળી છે. નિરાળી એટલે બધાથી અલગ. ગીત આવે છે તું એ સબસે જુદા, હે બધાથી જુદા, પણ પાછા એમાં કંઈક વિવિધતા હોવી જોઈએ. જુદા ઘણા હોય છે. આપણે શાંતિથી બેઠા છીએ, આમાં એકબીજા જેવો રિવોલ્વર આવે અને ધડાકા કરતો હોય તો જુદો જ કહેવાય, પણ એવી જુદાઈની આપણે જરૂર નથી. એમ સમજાય છે ને? એક બેસ્ટ હોવું જોઈએ, સારું હોવું જોઈએ. આજકાલ તો ઘણા લોકો એવા જ છે. અહીંયા વાત કરે છે નીલાને એમ કે એના પિતાએ કીધું મગજમાં પણ એક તીવ્ર છાપ ઉપસી આવી હતી કે બીજી છોકરીઓ સામાન્ય છે, અને આ છે ને કંઈક વિશિષ્ટ છે. વિશિષ્ટ આપણે હોવા જોઈએ, કારણ કે આપણે કોઈની ઝેરોક્ષ નથી. પ્રત્યેક વ્યક્તિ અલગ અલગ છે, અને પ્રત્યેક વ્યક્તિમાં કાંઈક ખામી હોય છે, પ્રત્યેક વ્યક્તિમાં કાંઈક ખૂબી હોય છે. એટલે આપણે, અને તમને ખબર છે કે ઝેરોક્ષ કરતાં ઓરિજિનલની કિંમત વધારે જ હોય છે. સમજાય છે ને? એટલે પ્રત્યેક વ્યક્તિમાં કંઈક વિશિષ્ટ છે, પ્રત્યેક વ્યક્તિ પરમાત્માનું સર્જન છે. એટલે બીજા લોકો શું કહે છે એને આપણે કોઈ પરવા કરવાની ના હોય, પણ છતાંય આપણે આપણા નિર્ણયમાં સાચા હોવા જોઈએ. અને ઘણી વખત એવું બનતું જ હોય, ભલે કે લોકો તો બોલવાના છે, અને લોકો તો નિંદા કરવાના છે. લોકોનું કામ શું છે? નિંદા કરવાની. લોક નિંદા તો પહેલાં અત્યારે છે એવું નથી, પહેલાં હતી, અત્યારે છે ને આગળ એ હશે જ તે. પણ એમાં અંતરાત્માનો નિર્ણય શું છે એ પછી એ જ માની આપણે રાખવાનું. પછી સારો હોય તે ભલે, ખરાબ હોય તે ભલે. ખરાબ નિર્ણય લીધો હશે તો આપણને ઘણું શીખવા મળશે, અને સાચો હશે તો કંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. સમજાય છે ને? એટલે અહીંયા શું કહે છે, બીજી છોકરીઓ આ છકલી ઉચ્છૃંખલ અને અધકચરી છે. આ છકલી એટલે ખાલી દેખાવ કરવાનો ને એવો બધો બાહ્ય દેખાવ વધારે પડતો કરવાનો, અંદરથી કશું બહુ આવડતું ના હોય, અને જેને કંઈ બહુ આવડતું નહીં એને દેખાવ બહુ વધારે હોય. તમે જોઈજો, જે લોકો સારા છે એને બહુ સારા દેખાવાની જરૂર નથી. પણ અત્યારે મોટા ભાગે આપણે જનરલી વાત કરીએ કે બધાને શું છે, સારો દેખાડો જ કરવો છે. સારા હોવું તો બહુ અઘરી વાત છે. સમજાય છે ને? મોટા ભાગે બધા બસ સારું લાગે, સારું દેખાય,
પણ બીજાને સારું દેખાડવાનું ઘણી વખત આપણે અંતરાત્મા સારું દેખાતું નથી અંદર, સમજાય છે ને? ઘણી વખત બીજાને સારું દેખાડવાનું આપણે એ જ કરી રાખીએ છીએ અને આપણો અંતરાત્મા તો મૂંઝાતો હોય છે કે આ ક્યાં સુધી તણાયા કરશે આ બીજા પ્રવાહમાં, ખોટા પ્રવાહમાં. પણ ત્યારે આપણે આપણા પ્રવાહમાં તણાવવાનું ભૂલી જઈએ છીએ. એટલે અહીંયા બહુ સરસ વાત કરે છે કે બીજી છોકરીઓ આ છકલી, ઉચ્છૃંખલ અને અધકચરી છે એ બધાના અને પોતાના રાહ ન્યારા છે. જો ન્યારા એટલે અલગ, રાહ એટલે પોતાના રસ્તા. અહીંયા ઘણા બધાને કોમર્સ રાખી દીધું છે, તો ઘણા બધાને એવું નથી કે કોમર્સમાં બધાને રસ જ હોય એમ. ઘણાને સાયન્સમાં જવું હતું, પછી ઘણાને આર્ટ્સના વિષયો ગમતા હશે કે પછી જે કંઈ હોય તે. પણ કહેવાનો મતલબ કે બધાના રાહ અલગ અલગ હોય. ઘણાને સીએ બનવું ગમે, ઘણાને કોમર્સમાં માથાકૂટ તમે જુઓ છો કે દાખલા ગણવા ના ગમતા હોય. કેટલા બધા અઘરા દાખલા આવે છે હે, અથવા તો અઘરા આપણે ગણતા નથી એટલે અઘરા લાગે છે. પણ જે કાંઈ હોય તે, પણ કહેવાનો મતલબ શું છે કે બસ મારા બેન પણ એ રાખ્યો એટલે ખોટા પ્રવાહમાં તણાવવાની ક્યારેય જરૂર હોતી નથી. તો અહીંયા શું કહે છે કે એ બધાના પોતાના રાહ એટલે જીવનના માર્ગ. બહુ સરસ વાત કરે છે. ન્યારા છે, ન્યારા એટલે બધાથી અલગ. કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં. નીલાની વાત છે. અને ઘણા લોકો ભળી જતા હોય છે. એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હોય. ઘર અને પિતામાં ધ્યાન બધું રાખવું એમ. તમે જો અત્યાર સુધી માતા વિનાની દીકરીને ખરેખર કેટલી જવાબદારી હોય. સૌથી પહેલાં તો એને બહુ લાડકોડ જ ન મળ્યા હોય. સમજાય છે ને કેવી રીતે ઉછરી હોય. પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા એના નાનકડા મગજમાં એવી ઊંડી અસર થઈ હતી કે કોઈનાએ ગયા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો. ઘણી વખત આપણને મમ્મી હોય, પપ્પા હોય, દીકરો હોય કે દીકરી હોય, કેટલી બધી આપણને સલાહ આપે છે, બેટા આમ કરાય, આમ ના કરાય, થોડું થોડું તારે કામ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. અને ઘણી વખત માતા એમ કહે બેટા અત્યારે તારે કાંઈ કરવું નથી, ભણવાનું ધ્યાન રાખ. ટૂંકમાં જે કંઈ હોય તે અહીંયા તો એને કોઈ કહેનારું જ નહોતું. અને છતાં એટલી સમજણ ભરેલી છે, સમજવું છે કે એ બધી જવાબદારી ધીરે ધીરે ઘણી બધી સંભાળી લે છે. જેટલી બિહારી એની દરકાર રાખતો એટલી જ નાના હાથે એને બિહારીની રાખવા માંડી. એમ કે છે બિહારીની જે કાળજી રાખે છે એટલી જ એમ કે છે બિહારી પણ એની કાળજી રાખે છે. પણ નાની નીલા છે ને એ પિતાની આ બધી કાળજી રાખે. ચાલો પિતા કપડાં સૂકવીને આમ કરે છે, ચાલો એ કપડાં લઈને સંકેલી મૂકી દો એમ. સમજે છે? એના પિતા તો નોકરી કરે છે. સવારના દાંતણ, મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી. વહેલી સવારે એમ કે ઉઠાડે, દાંતણને જે સમય બધું મૂકવાનું હોય બધું જગ્યાએ મૂકી દે અને એના પિતાને ઉઠાડે છે. નહાવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકિત ઘસીને રાખતી. ડોલો ટુવાલ અને કપડાં ગોઠવી નાહવા માટે બોલાવી. ટુવાલ અને કપડાં બધું ગોઠવી બિહારી નાહી ઉઠે તે પહેલાં પૂજાનું સામાન, પ્રસાદ અને માળા નજર પડે એ રીતે તૈયાર રાખતી. છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી. મુકરર એટલે નક્કી કરેલી જગ્યાએ કે છાપા અને ટપાલ આવે તો મૂકી દેવું. કંઈ ટેબલ છે અથવા તો પેલું સ્ટેન્ડ છે ત્યાં મૂકી દેવું. એટલે પિતાને શોધવામાં કંઈ તકલીફ પડે નહીં. અમુક વસ્તુ આપણે જોઈએ છે ગાવડ આપણા ઘરમાં ઘણી વખત આપણને આપણી વસ્તુ જ નથી મળતી. તમે જુઓ ભલે છે ને, પણ તમે નિશ્ચિત રાખતો આ બેગ અહીંયા મૂકવાની, આ વસ્તુ અહીંયા મૂકવાની, આ બાઇકની ચાવી છે અહીંયા જોઈ. ઘણી વખત તો બધા તમારે બધાને આવું બનતું હોય છે. આપણી વસ્તુ આપણને જ ન હોય, કેટલી વાર લાગે છે. પણ જે જગ્યાએ તમે મુકર એટલે નક્કી જ કરેલું કે આ વસ્તુ અહીંયા મૂકવાની આપણે, એટલે ત્યાંથી આપણને તરત મળી રહે. પણ મોટાભાગે આવું બને ત્યાં સુધી બહુ ઓછાને હોય છે. અબ્રાહમ લિંકન એવું હતું કે બધું સમય જ કરવાનું. એ 10 વાગે લાઇબ્રેરીમાં હોય તો 10 વાગે લાઇબ્રેરીમાં જ હોય. બીજા લોકોની ઘડિયાળ બંધ પડી ગઈ હોય ને તો એને જોઈને લોકો ઘડિયાળ મેળવેલા. એટલા બધા એ નિયમિત હતા. પણ એવા લોકો બહુ ઓછા હોય છે. અને અમુક વખત પરિસ્થિતિ એવી હોય છે કે આપણી નિયમિતતા પર પાણી ફેરવી દે છે. પણ આપણે એવું થવું જોઈએ કે અમુક વખત ભલે એવું થઈ જાય પણ પાછું આપણે નિયમિત થઈ જવું જોઈએ. સમજાય છે ને? કારણ કે નિયમિતતા દરેક જગ્યાએ હોય ને તો એના ચોક્કસ આપણને ઘણા આપણે જોઈએ એવા પરિણામ મળે છે. આપણે નક્કી કરી નાખ્યું કે પરીક્ષા હોય ત્યારે 5-5 કલાક વાંચવાની જરૂર નથી. પરીક્ષા હોય તો ભલે ના હોય ભલે દરરોજ 3 કલાક વાંચવું છે. દરરોજ 3 કલાક વાંચો તો એક ચેપ્ટર એવું ના હોય તમને ના આવડે. પછી પરીક્ષા હોય ને એના રાતે ઉજાગરા કરવાની કાંઈ જરૂર નથી. સમજાય છે ને? આ તો પરીક્ષા કેમ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે અને જ્યારે આગ કૂવો ખોદી રહે ત્યારે આગ લાગી બધું પડતું થઈ ગયું. આપણા જીવનમાં મોટા ભાગે આવું બને છે, બધાના જીવન. પણ અમુક લોકો એવા હોય છે અપવાદ અને ભાગ્યશાળી કે મેં કીધું એમ કે પરીક્ષા હોય કે ના બસ દરરોજ 3 કલાક વાંચવું છે. 3 કલાક વાંચવું હોય ધ્યાન દઈને
તો પછી પરીક્ષાના આગલા દિવસે ના વાંચે ને ખાલી જોઈ લે ને ઉપર તોય એને ખબર હોય, અને કદાચ ના જોવે ને તોય ખબર આ પાઠમાં આવે છે, અને વાંચ્યું એટલે પરીક્ષામાં યાદ આવવાનું જ છે. પણ મોટા ભાગે મેં કીધું એમ કરનારા બહુ ઓછા હોય છે. સમજાય છે ને? આપણે તો આગ લાગે કૂવો ખોદવા ગયો ને હમણાં આવું ત્યાં તો આ કૂવો ખોદીએ ને ત્યાં તો ભસ્મ થઈ ગયું હોય છે. એટલે અહીંયા શું કહે છે, જો આનું કામ તમે જો નાનકડી નીલાને પ્રસાદ અને માળા નજર પડી તો તૈયાર રાખતી, છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી, નિશાળના સમય પહેલાં બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા. બાપ અને દીકરી સાથે નીકળી જતા, બધું કામ નિશાળના ટાઈમે બધું કરનાર. નિશાળેથી સીધી ઘરે આવી અને તરત જ પાછી કામે ચડી જતી. એ ગામડામાં ઘણા દીકરા દીકરીઓ છે ને એ બધા કામ કરતા હોય, ખેતરે જતા હોય છે સમયસર, અને ઘણા તો આખો દિવસ કામ કરતા હોય તોય પાછા ભણવામાં હોશિયાર હોય. અને ઘણા તો મમ્મી જ્યાં વાંચતા હોય ને ચા આપી જાય, મમ્મીને એમ થાય તો બહુ હોશિયાર, બહુ ભણે છે, બહુ મહત્વનું વર્ષ, અને રિઝલ્ટ આવે ખબર પડે ઓ માંડ 60% આવ્યા હોય. ટૂંકમાં કંઈ મજાની જરૂર નથી આપણે, પણ કહેવાનો મતલબ શું છે ખબર છે કે આપણને એમ થવું જોઈએ કે આપણી માતા પિતા આપણે આટલી કાળજી રાખે છે તો આપણે એની એટલી કાળજી રાખવી છે. સમજાય છે ને? મેં કીધું એમ પછી એમને અંધારામાં ન રાખવા. ઘણા માતા પિતાને એમ કહો દીકરો દીકરી કેટલા હોશિયાર છે એમ, અને એ આપણી પાસે અપેક્ષા રાખતા હોય કે અમે જે પદ પર પહોંચી શક્યા નથી ત્યાં આપણે જવું છે એમ. પણ ઘણી વખત મેં કીધું એમ આપણને એમ કહો અમે બહુ જ હોશિયાર, આ વખતે મેં છે ને વાંચ્યું જે પૂછાણું નહીં, મેં વાંચ્યું નહોતું એ રહી ગયું, અથવા તો વાંચ્યું નહોતું ને એ જ ન પૂછાણું. આપણને કોને કીધું બધું વાંચ નહીં હે? આ વખતે ગવર્મેન્ટ અભ્યાસક્રમ થોડો બાદ કર્યો છે. ઘણા બધા આવું એવી બધા પ્રવૃત્તિ કરશે ને, સમજાય છે ને? હા, દરરોજ તમે મોડા આવો તો એ તમારો જ વાત છે. ક્યારેક મોડું થઈ જાય સ્વાભાવિક તો એ વાત અલગ છે. દરરોજ આપણે મોડા આવીએ ને અને પછી બહાના બદલે તો એ આપણો પોતાનો વાત છે. એટલે ક્યારેક ક્યારેક તો જીવનમાં વધારે મોડું થઈ જતું હોય, કંઈક પ્રસંગ હોય, મહેમાન આવ્યા હોય, ચાવી ના મળતી હોય તો એ વાત અલગ છે. એટલે અહીંયા શું કહે છે, પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડિયાતી છે એ વિચારે બિહારીની છાતી ગજગજ ફૂલતી. આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈએ એક પ્રકારની સતત મૂંઝવણ એને સતાવ્યા કરતી. નીલાને લાયક છોકરીઓની તે નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો. નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી. આપણે ઘણી વખત બને છે આવું કે ઘણા પોતે બહુ પરફેક્ટ હોય ને તો એને એમ થાય કે આ ક્યાં પરફેક્ટ છે. સમજાય છે ને? કે ઘણી વખત છોકરો બહુ પરફેક્ટ હોય તો એમ થાય કે આપણને એ પરફેક્ટ છોકરી મળે તો સારું, પણ ઘણી વખત એમાં પ્રશ્ન ઊભા થાય. પણ ઘણી વખત થોડું ઘણું જતું કરવાની ભાવના આવે છે. દરેક જગ્યાએ વાત શબ્દ જતું કરવું એમ. સમજાય છે ને? ઘણી વખત પતિ પત્નીનું કેવું થાય કે પત્નીની ભૂલ થઈ હોય ને તો ગુસ્સે થઈ જાય. હવે અને પાછા ઘણી વખત પતિની ભૂલ થઈ હોય ને પત્ની કહે ને તો એ તોય પાછો ગુસ્સે થઈ જાય. તો અહીંયા જગ્યાએ તમે જો પ્રશ્ન ઊભા થાય. પણ ઘણી જગ્યાએ સ્વીકારવું પડે કે ચાલો એની ભૂલ છે તોય ભલે અને મારી ભૂલ છે તોય ભલે, બંને હસી કાઢવું જોઈએ. હસવું, હસાવવું ને હસી કાઢવું જોઈએ. સમજાય છે ને? બાકી સતત આમ તને ખબર નથી પડતી એમ, હું તને કેટલી વખત કહું છું ભાન નથી પડતી, આવું કરીએ ને ત્યાં આપણે પ્રશ્નો ઊભા થાય છે. અને આપણે એટલા માટે જોવો છો સિરિયલ કે હકીકતમાં સિરિયલ એ માત્ર સિરિયલ નથી હોતી, એમાં બધું સરસ નાનો બોજ હોય છે. એ લોકો કેટલી સ્ટ્રગલ કરે છે, સ્ટ્રગલ પછી પણ અંતે તમે જુઓ છો કેટલું જતું કરવું પડે છે. દરેક સિરિયલમાં અમુક આપણને લાગે માત્ર મનોરંજન નથી હોતું, બહુ સરસ નાની વાત કરતા હોય, ઘણા સારા વિચારો રજૂ કરતા હોય છે એ લોકો. એ બહુ એ જે લેખકો હોય સ્ટોરી લખતા હોય ને બહુ ઘણી બધી બહુ તંગ પરિસ્થિતિમાંથી પસાર થયા અને પછી લખતા હોય છે. અને સારું લખવા માટે કડવા અનુભવ થયેલા હોવા જરૂરી છે. અને કડવા અનુભવ કોઈને નથી થતા ને એવું તો બનતું જ નથી જીવનમાં. આપણે બહુ સારા હોય ને તો આપણને ખરાબ ને નેગેટિવ અનુભવ થયા જ કરે છે. અને પછી આપણે શીખવાનું એકને એક પથરાને કે ઘડીએ ઘડીએ ભટકાવવાનું ના હોય. સમજાય છે ને? એકને એક ભૂલ પછી વખત ના કરવાની હોય એમ છતાંય માણસ કરતો હોય છે. અને એમાંથી બચીએ ને એ જ આપણો ફાયદો. બાકી દુનિયામાં બધા જ પ્રકારના માણસો હોય છે, ભલે આપણે એનું ખરાબ ના કર્યું હોય તો અમુક આપણું ખરાબ કરવા બેઠા જ હોય છે. સમજાય છે ને? એટલે અહીંયા શું કહે છે
કે બિહારીને પછી ચિંતા થાય છે કે નીલા આટલી બધી પરફેક્ટ છે, આવી સાદી છે, આવી ચારિત્રવાન છે, ખૂબ સુંદર અને હોશિયાર છોકરી છે, તો એને લાયક છોકરો કેવો મળશે એમ દ્રુપદ રાજાને ચિંતા હતી કે આ દ્રૌપદી છે, આટલી તેજસ્વી છે સ્વભાવથી, તો આને રાજકુમાર કેવો મળશે. ત્યાં અર્જુન આવે છે. બાકી હકીકતમાં તો તમે જો પહેલાં તો દ્રૌપદીને એવું હોય છે ભગવાન કૃષ્ણ એને મળે તો સારું એમ, અને એને ખબર નથી ત્યાં એના ભગવાન કૃષ્ણના પગલાંના જે નિશાન છે ને, એના ચરણમાં નિશાન, એવા જ નિશાન અર્જુનના નિશાન હોય છે, પગલાંના નિશાન. આપણે બધી અને એ વખત ખબર ને સીઆઈડી બતાવે છે કારણ હાથની રેખાઓ કેવી છે, આ પિસ્તોલની કોણ અડે છે ને બધું હોય છે. પણ એ બધું આપણે ભણે ત્યાં સુધી બહુ ઊંડું પડવાની કરવાની જરૂર હોતી નથી. આ હાથની રેખાઓ બદલી શકાય છે દાન પુણ્ય દ્વારા, વ્રત તપ જપથી એને બદલી શકાય છે. ઘણી વખત ઘણું બધું એવું લખાઈ ગયું હોય છે, એને બદલી શકાય. તમે જો ઘણી સિરિયલોમાં બતાવે છે કે રાજા મહારાજા કે રાજમાતા હોય દાન આપતા હોય તો એનો હાથ અડાવે છે, એટલે ઘણી વખત આને બદલી શકાય છે. દાખલા તરીકે આપણને ખબર પડી કે આ બહુ ખરાબ છે તો કંઈ મૂંઝાવાની જરૂર ના હોય, એનાથી દાન પુણ્ય છે, કંઈ ન કરી શકે તો ભગવાનના વ્રત જાપ તો કરી શકીએ ને આપણે. એટલા માટે તમે જો ઘણી વખત જ્યોતિષ બતાવતા હોય સિરિયલોમાં, પાછા કે હું એમાં નથી માનતો, હું એમાં નથી માનતી, એ બધાને માનવું પડે છે. ના માને તો એના કંઈ સિદ્ધાંતો બદલાવાના નથી, જે હોય છે એ જ હોય છે, પણ એને બદલવું હોય ને તો એ બદલી શકાય છે. ઘણું બધું અહીંયા શું કહે છે તો એને ચિંતા થાય છે. એમ કે છે નીલાની લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો. નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા એટલે એના ગુણ અને કક્ષા ઉતરતી જ લાગે. ઘણી વખત બહુ હોશિયાર છોકરી હોય ને ત્યારે આવું બને છે. એમાં છોકરીનો કશો વાંક હોતો નથી, પણ એને યોગ્ય સ્ટાન્ડર્ડ કહેવાય ને કે બહુ હોશિયાર છોકરો મળતો નથી. હવે તમે વિચાર કરો કે ઘણું બનતું હોય છે, અમુક નસીબ એવું હોય છે. અમુક વખત ભાઈને નોકરી નથી હોતી ને બેનને નોકરી હોય છે, તો ત્યારે તમે જુઓ છો કેવી પરિસ્થિતિ સર્જાય. પણ હકીકતમાં ત્યારે આપણે બધી પરિસ્થિતિમાં જેને કહેવાય ને એડજસ્ટમેન્ટ કરતાં શીખવું જોઈએ. બધી જ પરિસ્થિતિ ગમે તેવી હોય એને આપણે અનુકૂળ થવાનું છે. પ્રતિકૂળતા તો જીવનમાં છે જ તે. પ્રતિકૂળતા એટલે દુઃખ, અને એને આપણે સુખમાં પલટાવવાનું છે. સમજાય છે ને? ડગલે પગલે જીવનમાં પ્રતિકૂળતા તો હોય જ તે. પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય જ એમ વિચારી અને નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા. હવે નીલા છે એ વિવાહ યોગ્ય એટલે કે પરણવા યોગ્ય છે, અને એના પિતા છે એને યોગ્ય વર શોધવા માટેના પ્રયત્નો શરૂ કરી દે છે. નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી કે એના વિચારો જાણવા કોશિશ કરતો, પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવા જ ના પાડતી. જો અમુક સમાજમાં તમે જુઓ છો કે નાના નાના દીકરા દીકરી ભણાવે છે, બિચારાને કંઈ ખબર ના પડતી હોય, પછી એના પર જવાબદારી આવી જાય છે. કેટલી જવાબદારી આ કમાવાની ને આ છે ને તે છે, તમે જુઓ છો. અને અમુક જગ્યાએ એવું થાય છે કે ઘણા બહુ મોડું કરી નાખે છે. સમજાય છે ને? એટલે અહીંયા શું કહે છે કે નીલા આ અંગે કંઈ વિચાર કરવાની ના પાડે. પિતાને એમ થાય છે કે હવે દીકરી છે વિવાહ યોગ્ય થઈ ગઈ છે, મારે તો મીરાબાઈ થવું છે. તો આ શું કહે છે? મારે તો મીરાબાઈ થવું છે. પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના ગઈ છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે. આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું આટલી સાણી દીકરી પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી. કદાચ શરમની મારી પણ ના ના કહેતી હોય, કંઈ નહીં, એકવાર નક્કી કરશું એટલે એને મેળે વળી જશે. તમે જુઓ છો કે ઘણી વખત આવું બનતું છે, અને આજે બને છે ને આગળ બનશે. પહેલાંય બનતું કે ઘણી વખત પહેલાં એવું હતું દીકરો જોયા, પહેલાં તો માતા પિતા જ જોવા જતા, દીકરા દીકરી જોવાનું હતું જ નહીં. એ કંઈ માતા પિતાને થાય પણ નક્કી કરી નાખે કે એને દીકરો સારો લાગ્યો છે, ખાવા પીવાનું સારું છે તો નક્કી કરી નાખે. પછી દીકરો જોવા માંડાણો, જોવા જવા માટે. પછી દીકરીને પૂછવામાં નહોતું. હવે તો અત્યારે જોઈએ છીએ આપણે કે દીકરીઓને પૂછીએ છીએ કે તમને ગમે છે ને, એકબીજાને ગમે પછી હા પાડે છે. અને પછી તોય ઘણા પ્રશ્ન, ઘણા તો જન્મકુંડળી મેળવતા હોય છે કે એના ગ્રહો મળતા આવે છે ને, એ કેવા કેવા ગુણ છે, કેટલા છોકરા મળે છે ને એમ. અને ઘણા તોય પ્રશ્ન ઊભા થાય છે. કારણ કે જીવન છે, પ્રશ્નો ઊભા થાય તો એનું સોલ્યુશન શોધવાનું હોય છે. પ્રશ્નો તો જીવનમાં ઊભા થવાના જ છે. સમજાય છે ને? પ્રશ્ન છે તો જીવન છે, જીવનનું અસ્તિત્વ છે. અને એ આપણને મુશ્કેલીઓ છે તો મુશ્કેલીથી હારવાનું ના હોય, મુશ્કેલીનો આપણે ઉપાય શોધવાનો. બાકી કુંડળી મેળવો એટલે પ્રશ્ન ઊભા થાય એવું ના હોય, તોય થાય જીવન. કારણ કે જીવન જ મુશ્કેલીથી ભરેલું છે. એટલે તો આપણે વિચારવાનું કે આ પ્રશ્ન છે તો એને સોલ્યુશન કઈ રીતે લાવશું. સમજાય છે ને?
અને કુંડળી એટલા માટે મેળવતા કે એકબીજાના સ્વભાવ મેચિંગ આવે એમ. એક બહુ ઉદાર હોય ને એક બહુ કંજૂસ હોય તો બે મેળ આવે ન આવે. અને કુંડળીમાં એ બી ઘણા જ્યોતિષ જાણીતા જ્યોતિષ હોય ને એ બધું મેળવતા હોય છે. અને એમાં ઘણી વખત સાચું, કારણ કે એમાંથી પ્રશ્ન ઓછા કરી શકાય છે. જ્યોતિષનો અર્થ જ એમ છે જે જ્યોત સમાન છે તે શાસ્ત્ર. ઘણા પણ જોતા ના આવડતું તો એની પાસે પહોંચી જાવ તો પ્રશ્ન ઊભા થાય. આપણે ઘણી વખત ખોટા ડૉક્ટર પાસે કેમ જઈએ છીએ? ભલે છે ને ડૉક્ટરને ખબર ના પડતી, ડોનેશનવાળા ડૉક્ટર હોય અત્યારે એના જેવું એમ. અત્યારના ડૉક્ટર કેવા હોય? ડોનેશનવાળા. આપણને પૂછે શું થતું હતું, શું થાય છે, હવે તમે તપાસો ને. પહેલાં વૈદ છે આપણને ખાલી આમ જ કહી દેતા, આપણને નાડી તપાસે શું થાય છે, તમારે આ પ્રમાણે વધારે છે, તમારે બંધ કરવું પડશે. અત્યારે આપણને પૂછે શું થાય છે, શું ખાધું હતું, બધું પૂછે, સ્વાભાવિક છે. છતાંય એનો યોગ્ય ઘણી વખત તો ડૉક્ટરો થાકી જાય છે, એવા દર્દ હોય છે, એને ખબર ના પડે. કારણ કે અને એમાં એમનું ભણતર અધૂરું હોય છે. ડોનેશન તો પરાણથી ડૉક્ટર થયા હોય, સમજાય છે ને. એડમિશન ના મળતું હોય તો ચાલો એડમિશન લઈ લેવું છે મેડિકલ. હવે અહીંયા શું કહે છે? એમ કહે છે કે આપણે નક્કી કરી નાખીએ. એના પિતાને એમ થાય છે બિહારી કે ચાલો હું નક્કી કરી નાખું, મને કે મને યોગ્ય લાગે છોકરો એ પછી તે ધીરે ધીરે એના તરફ એનું મન વળી જશે એમ. અત્યારે તમે જુઓ છો કે 1000 દીકરાઓ જન્મે છે ને ત્યારે 800 દીકરીઓ જન્મે છે. અને એટલા માટે ઘણા તો રહી જ જાય છે અને એટલે તમે જુઓ છો જુનાગઢમાં બહુ ભીડ થાય છે. જુનાગઢને શું કહેવાય છે ખબર છે? જુનાગઢને સાધુઓનું પિયર કહેવાય છે. અત્યારે તમે આવા મહા મહિનો આવે છે, મહાશિવરાત્રી તમે જશો ત્યાં ખબર પડે કે એટલા બધા સાધુઓ હોય છે. અને જૈન ધર્મમાં તમે જુઓ છો કે ઘણી વખત તો પતિ પત્ની બંને દીક્ષા લે છે, ઉદાહરણ સ્વરૂપ. અને ઘણા તો મળતી નથી એટલે દીક્ષા લે છે. અને ઘણાને તો સંસારમાં કામ કરવું નથી, જવાબદારીથી ભાગવું છે. અને ઘણાને એવું વૈરાગ હોય છે કે આ સંસાર કેટલો દુઃખથી ભરેલો છે, એટલા ઘણા દીક્ષા લેતા હોય. પણ દુઃખ તો આવવાનું છે, દીક્ષા લ્યો તો ભલે, ના લ્યો તો ભલે. પણ આ દીક્ષામાં અમુક વખત ઘણા તમે જો એમાં વધારે જાપ થઈ શકતા. બાકી ઘરે બેઠે ભગવાનનું નામ પ્રેમથી લ્યો ને તો ક્યાંય જવાની જરૂર હોતી નથી. સમજાય છે ને? કારણ કે આપણને આ જગત કેવું છે ખબર છે? એ ઘણી બધી મુશ્કેલીઓ લાગે એમ, કેટલી બધી મુશ્કેલીઓ છે. ઘણાને દીવ મોકલી દે, ઘણાને જુનાગઢ મોકલી દે, પણ આપણે માનવું કે આપણા માટે અહીંયા જ સારું છે. સમજાય છે ને? કહેવાનો મતલબ બહુ ઊંડું ડીપમાં કહું છું કે ઘણા કંટાળી જાય, એમ થાય કે આના કરતાં આ જુનાગઢ સારા આપણે એમ ઉદાહરણ સ્વરૂપે. પણ હકીકતમાં એવું છે જ નહીં. મુશ્કેલી અહીંયા છે ને તો અહીંયા ઉભા ઉભા વિચાર કરો હવે આનું શું કરવાનું છે. ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ છે ને એ વિચારવાનું છે કે મુશ્કેલીથી ભાગવાનું નથી, મુશ્કેલીઓને આપણે ભગાડવાની છે. મુશ્કેલીઓથી થાકવાનું નથી, એને આપણે થકવી નાખવાની છે. બાકી અત્યારે તમે જુઓ છો કારણ કે કેટલા પ્રશ્નો ઊભા થાય છે, તારે બાજુથી પ્રશ્ન. અને મેં કીધું એમ લોકો તો ઘણી વખત એવા છેતરવાવાળા જ હોય છે કે બધી જગ્યાએ ઘણી જગ્યાએ તો મિલકત દેખાડે, સગાઈ કરવાની હોય ને, અમારા ભાઈનો પ્લોટ છે ને, આ અમારું છે ને, આ અમારું છે. એવી રીતે કેટલાની સગાઈ થતી હશે. પણ અમે જો કારણ કે લોકોને મિલકત પડી છે. આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા. મામા જયાબા એના ફૈબા છે બરાબર, સૌને નીલા માટે સારો સાથી શોધવા કહ્યું. ત્યારે કેવો મુહૂર્ત જોઈએ તે અંગે ઝીણવટથી સમજાવ્યું. બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું. આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવી જોઈએ કે દુઃખી થવી ન જોઈએ. મોટા ભાગે આપણા પુણ્યનું બેલેન્સ નમતું હોય તો દુઃખી થતા જ નથી. અને નાનાની મુશ્કેલી તો આવે જીવનમાં કે દુઃખી થઈ જવાનું ના હોય. અને નાના પ્રશ્નો હોય તો કે માતા પિતાને કહેવાનું ના હોય. સમજાય છે ને? પણ વધારે પડતા પ્રશ્નો હોય તમે જુઓ છો અત્યારે બિચારી અમુક દીકરીઓના લગ્ન કરી દે તો ત્યાં પેલો શેર બજારીઓ હોય, શેર બજારમાં બધી મિલકત જવા દે. એના કરતાં તો ઓછું કમાઈને ઓછું વાપરે ને એ સારું. શેર બજારવાળા સાવ ભલેકા ફેરવતા, પોતાનું તો ફેરવે પણ બીજા રીતે એની પાસે લીધા ને બધાને ફેરવતા હોય. સમજાય છે ને? એટલે અહીંયા શું કહે છે? અને ઘણી વખત એવું બનતું હોય કે આપણા નસીબમાં જેવું લખાણું હોય પણ નસીબને પલટી શકાય છે. પ્રચંડ આપણે પુરુષાર્થ હોવો જોઈએ. એટલે અહીંયા શું કહે છે કે બધા કહે છે કે બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું. આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ના આવતું. અને માતા પિતાને મન સૌથી મોટું દુઃખ હોય તો એ છે કે દીકરી પાછી આવે ત્યારે ફરિયાદ કરતી આવે ત્યારે. સૌથી વધારે દુઃખ ક્યારે થાય? એ ફરિયાદ કરીને ઘરે આવે છે ત્યારે. અમથી આવે તો તેને કંઈ પ્રશ્ન ના હોય. અને અમુક વખત માતાને પ્રશ્ન ક્યારે હોય કે દીકરાની વહુ છે એ જેમ તેમ બોલતી હોય ત્યારે. સમજે છે ને? આ કેમ
ઘણી વખત આપણે દીકરાનો વાંક કાઢીએ છીએ કે કેવા દીકરા હશે તો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા, પણ એની વહુ કેવી છે, એ કોકની દીકરી તો છે જ ને, સમજાય છે ને? હવે માતા પિતા બે ટૂંકમાં સૈયારો, દીકરી ના પાડે કે હું મૂકવા નથી જતો, હું વહી જતો એમ કહેતો તો તમે મૂકવાનું છે ને માતા પિતાને, નહીંતર હું મારા પપ્પાને ઘરે જાઉં પાછું તો એ જાય ખરો. પણ આ તો બેની અડધી સહમતિ હોય, બે એવા ભટકાણા હોય, ભેગા થયા હોય એટલે માતા પિતાનું વૃદ્ધાશ્રમ. અને ઘણી વખત માતા પિતા એવું કેવા હોય છે દખલગીરી કરતા હોય, બિનજરૂરી પંચાયત કરતા હોય, ટૂંકમાં જે કાંઈ હોય તે, પણ બધાએ થોડું જતું કરવાનું. સમજાય છે ને શું કહેવામાં? વૃદ્ધાશ્રમ ક્યાંથી હોય? વૃદ્ધાશ્રમ તો હોવા જ ના જોઈએ. હવે તમે વિચાર કરો કે આપણને એક જગ્યાએ મૂક્યા હોય તો આપણને ગમે ખરું ઘરમાંથી? સમજાય છે ને? હવે માતા પિતા નાના જોઈને આપણને બહાર મૂકી દીધા હોય કે તો ભણવા મૂકી દેવા તો અલગ, પણ કાયમ માટે મૂકી દે તો એ તમે વિચાર કરો કે એનો અંતરાત્મા આપણને બધું આપે, એટલે અહીંયા બંને જવાબદાર હોય છે. હવે એની દીકરો મૂકવા જતો અને એ ના પડે એની પત્ની કે જઈ જવો ખબર પડે તો હું થાવ છું હાલતી, તો એ શું પગલું ભરી શકે અહીંયા? સમજાય છે ને? એટલે ઘણી વખત દીકરાનો એકનો વાંક કાઢીએ છીએ, પણ ઘણી વખત આપણે જોવાનું છે હકીકતમાં પરિસ્થિતિ શું છે. તો અહીંયા શું કહે છે કે વિચારે છે કે આવું એવું ના હોવું જોઈએ, અને યોગ્ય પગલું ત્યારે ભરવું કે જે આપણને બધી રીતે યોગ્ય મળે. પણ ભગવાન બધાને બધું ક્યારેય આપતા નથી. જેને મિલકત આપે છે એને ગુણ ઓછા હોય છે, ગુણ આપે છે એને મિલકત ઓછી હોય છે. કારણ કે મોરને તમે જો મોરને સરસ સુંદર રૂપ આપ્યું ભગવાને તો એના પીછાનો ભાર લાગે છે, બહુ ઉડી ના શકે. કોયલને ભગવાને અવાજ આપ્યો સરસ ટવકા કરે છે. એટલે ભગવાન બધાને બધું ક્યારેય આપતા નથી. એટલે આપણને મળેલી જે વસ્તુ મળેલી છે એને બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. સમજાય છે ને? કાં મળેલું જે છે એ ગમાડવાનું છે, ગમતું હોય મેળવવાનું છે. ઘણી વખત એવું નથી બનતું હોય. ગમતું મળે તો માની લેવાનું ભગવાનની કૃપા છે, અને ગમતું ના મળે તો એમ માની લેવાનું કે ભગવાનની ઈચ્છા છે. સમજાય છે ને? આટલા આવા વિચારો હોય ને તો માણસ ક્યારેય દુઃખી થતો નથી. પણ આપણે તો બસ આપણે પરીક્ષા લક્ષે તૈયારી કરી, માર્ક્સ આવી ગયા, માર્ક્સ સ્ટાન્ડર્ડ છે બધું ભૂલી. પણ આ તમારો અભ્યાસ છે ને એ પરીક્ષાલક્ષી તો હોય જ, તે હોવો જ જોઈએ, પણ એ જીવનલક્ષી બનવો જોઈએ. ચાર દિવાલોની વચ્ચે જે શીખેલા છો ને એ જીવનમાં ભૂલવાનું બહુ નથી. અને અત્યારે બધા ભૂલી જાય છે, અને એટલે પ્રશ્ન ચારે બાજુથી ઊભા થાય છે. પ્રશ્ન ઊભા થાય છે શા માટે જીવન બધાને થાય છે. અને મેં કીધું એમ જિંદગી માત્ર ફૂલોની પથારી નથી, એ રણ મેદાન છે. માત્ર ફૂલોની પથારી છે નહીં, એ રણ મેદાન છે. રણ મેદાનમાં તમને ખબર છે તલવારને લડવાનું, એટલે મતલબ સંઘર્ષમાં સતત જૂજતા રહેવાનું છે. એટલે અહીં શું કહે છે કે નીલાને મેળવવા કંઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે છે. સુંદર દેખાવડો યુવાન, ચારિત્રશીલ વર, સરસ ઘર, ઉચ્ચ કુટુંબ, બધું જ નીલાને સામે ચાલીને મળ્યું. બધા લોકો આવે છે એમ કહે છે, પણ એમાંથી કોને પસંદ કરવો એવી મીઠી મૂંઝવણ એક કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે જાગી ઉઠી. એને નીલાનું તપ હતું એટલે બધા લોકો સામેથી આવે છે, કે દીકરીના માગ આવે જ છે સામે. કારણ કે એક તો આપણા સમાજમાં તંગી છે, અને અમુકના પુણ્ય વધારે હોય તો આ જેવું છે કે લક્ષ્મી કે ને કે આપણામાં જો વિષ્ણુ જેવું હૃદય હોય તો લક્ષ્મી ચાંદો કરવા સામેથી આવે. આપણા માતા પિતાની ઇજ્જત હોય, સારા ગુણવાન હોય તો સામેથી માગ આવતા જ હોય છે, દીકરો હોય કે દીકરી હોય. સમજાય છે ને? અમુકને ના થતું હોય તો અમુક તમે જુઓ છો કે એના ઘરે બહુ સંપત્તિ હોય ને તો એ લોકો સંપત્તિ તો છે પણ ઘણી વખત એની કિંમત નથી હોતી. પણ બધા લોકો સંપત્તિ જોતા નથી. ઘણા એમ કે એને ભલન કરોડની મૂકે તો એનો સ્વભાવ તો જો એટલે સમજાય છે ને? બધા લોકો કે સરખા હોતા નથી. અને છતાંય આપણે જોઈએ છીએ અહીં શું કહે છે કે આની સમક્ષ મીઠી મૂંઝવણ શરૂ થાય છે કે કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે એ સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? છોકરી આમ સારી ખરી, પણ જમાના પ્રમાણે રહેતા નથી આવ્યું. અત્યારે તમે જોયું ને જમાનો કેવો છે, બહાર ખાવા જાય તો જવું પડે, પછી છોકરો બોલો બિચારો કોઈ દિવસ ના ગયો, પછી છોકરી ના ગયો તો એના પતિ કે એટલે જવું પડે એમ જમવા માટે. અત્યારે મોટા ભાગે બધા બહાર જ જમતા હોય છે, રાહ જોતા હોય. હકીકતમાં એક સમય એવો હતો કે બહાર લોકો રસ્તામાં જમતા તો એને બહુ શરમ થતી કે ગમે ત્યાં ન જમવા બેસી તો ઓલા ભણી ગયા ને જુમો પિસ્તીનો પાઠ કે પાડાને ખબર પડે જ્યાં ત્યાં ખાતો ન ફરવું. એમ સદગૃહસ્થાયના લક્ષણ છે. ના ક્યારેક આપણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય, ક્યાંક લાંબી ટૂર હોય ક્યારેક, અથવા તો આપણે ઘરે ના બને અથવા તો ઘરે લઈ જઈને વસ્તુ જમીએ એમ રસોડામાં.
સમજાય છે ને? ઘરે જઈને બધા સભ્યો સાથે. પણ એવું નથી હોતું. ઘણી વખત હું જોઉં છું અને આવું તો બહુ બધે જોવા મળે કે દાદા દાદીને પૂછે ને કે તમારે શું જમવું છે, ઓલા બહાર જમ્યા, દાદા દાદી પડી જે પડે હોય ને જમી લેતા હોય છે. અરે ભલે બધા ઘરે પણ ઘણા ઘરે આવું બનતું હોય છે. તો પછી આપણે એવું કરીએ ને કે દાદા આપણે ભલે બહાર જમતા આવીએ, એમના માટે જે હોય તે જમે એને પૂછીને લઈ આવી કે આ તમારે શું જોઈએ છે. પણ એવું ઓછું બનતું હોય છે. અને ઘણા હા કે આ બહાર જમવા જશે, હા આવો કરે રાંધવું. અહીંયા તો કે જો શું કે છે, છોકરી આમ સારી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. અત્યારે જમાનો કયો છે આપણને બધાને ખબર છે. ફોન આવડતો હોય છે, ના આવડે તો કે તું આખો દી ફોનમાં જ પડી રહેશે, ના આવડે તો કે તને ખબર નથી પડતી, ફોન નથી આવડતો, બધી બાજુ પ્રશ્ન ઊભા થાય ને. સમજાય છે ને? એમ અત્યારનું જનરેશન તમે જો પછીની વાત હજુ તો ક્યાં પહોંચશે. અને ઘણી વખત તો ફોનમાંથી પ્રશ્ન ઊભા થાય છે, વોટ્સઅપમાંથી લોક રાખે, આનો પણ આનો જોઈ શકે, આનો પણ આનો જોઈ શકે. કેટલા પ્રશ્નો ઊભા થાય. કેવા કપડાં પહેરે ઓઢે છે, સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી. આજની છોકરીઓ છે એવી નહીં છે ને. આવા જવાબ મળે છે અમુક અમુક જગ્યાએથી જે છોકરો એને જોવા માટે આવ્યો હતો એમ. ઘણા એમ કીધું જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. તો બીજા કોઈ એમ કીધું કેવા કપડાં પહેરે ઓઢે છે, સાદા એમ. અત્યારની છોકરીઓ કેવા આધુનિક કપડાં પહેરે છે એમ, અને આ તો કે જૂના કપડાં પહેરે છે. સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી. આજની છોકરીઓ જેવી નહીં. દેખાવે સારી છે તેથી શું? ઘણા લોકો શું કહે છે કે દેખાવે સારી છે તેથી શું, જુવાનીનો તરવરાટ ન મળે, અકાળે વૃદ્ધ થઈ ગઈ છે, કે અત્યારે વૃદ્ધ જેવી લાગે છે એમ. હોશિયાર બધા કરે તેથી શું દાડો વળવાનો. આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચા કરવાની છે કે હોશિયાર તો બધા કે તત્વજ્ઞાનની ચર્ચા આપણે તો ક્યાંની બૌદ્ધિક દલીલો કરવાની છે. આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી. જો છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની. જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. મિત્ર નીલા હકીકતમાં એનો કશો જ વાંક નથી. માતા વિનાની દીકરી છે અને સાદગીમાં એ ઉછરેલી છે, અને છતાં એને એ તો પોતાની રીતે બરોબર છે, પણ સામે અત્યારે જે જમાનો છે એ પ્રમાણે રહેતા નથી આવડતું. અત્યારે આપણે કહે છે ને ઘણી વખત આપણે એમ કહેવાય કે જેવું પેલા કહે ને કે જે બાજુ પવન હોય એ બાજુ આપણે ઘોડી મંડાય, ઉપરવાળા એ બાજુ શરૂ કરાય એમ. અને ઘણી વખત કે જે આપણે એવું ઘણી વખત ગુજરાતીમાં કહેવત છે કે જે પાણીએ ચડે ને પાણીએ ચડવાય એમ વસ્તુ હોય. એમાં ટૂંકમાં જેવો સ્વભાવ હોય ને તે રીતે એને રાખવા પડે. ઘણી વખત બે પતિ પત્ની પણ સાસુ ન બનતું આવું બનતું આવડા કેટલા પ્રશ્નો ઊભા થાય છે. ઘણી વખત સાસુ પારકાની સલાહ લે પાછા અહીંયાથી વગો હોય, મારે હું આમ નથી કરતી, તમારે સારું બધું આમ છે તેમ છે, એમાંથી પાછું પ્રશ્ન ઊભા કરે. પણ આપણે એક નક્કી રાખવું છે ઘરનું બધું કામ કરી નાખવું, મને ત્યાંથી સાંભળવું ના પડે. અને ઘણી વખત હું જોઉં છું બહેનોને આખો તેમ એના વિશે કાજલ ઓઝા વૈદ બહુ સરસ લાગે છે કે આખો દિવસ કામ કરે છે. તમે જોવો છો બહેન કરે છે ને, એટલે હકીકતમાં બંને પુરુષે કામ કરતા જ હોય છે આખો દિવસ, જોબમાં, કારખાનામાં, બધી જગ્યાએ. પણ ઘણી વખત આપણે ગેરસમજણ હોય છે. ઘણા રીતે હું એક જ કામ કરું છું એટલે, અને અમુક વખત બધું હોય છે, બધા પ્રશ્નો હોય છે. તો અહીંયા આને આવા બધા પ્રશ્નો સાંભળવા મળે છે નીલાના પિતાને. એવું એક દીકરા જોવાય તેને આમ કીધું, બીજા દીકરાવાળાએ આમ કીધું, ત્રીજા દીકરાવાળાએ આમ કીધું. પછી આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખી. હકીકતમાં એ તો સારામાં સારી છે, ગુણવત્તાની દ્રષ્ટિએ, ચારિત્રની દ્રષ્ટિએ, સુંદર દેખાવની દ્રષ્ટિએ, છતાં એના જીવનનો પ્રશ્ન ઊભા થાય છે. જમાના પ્રમાણે એને રહેતા નથી આવડતું. કેવા સાદા કપડાં પહેરે છે એમ. અને અત્યારે તમે જુઓ છો અમુક ફેશનેબલ પહેરે તો પાછા ઘણા કહેતા હોય આ તો કેવું દેખાવ કરે છે, પણ છતાં આપણને સારું, ટૂંકમાં આપણને જે સારું લાગતું હોય ને એ જ લાગે એમ. સમજાય છે ને? બહુ સરસ મજાનો પાઠ છે. અને આ પાઠ આપણને લાગે કે આવી વાત છે, પણ એક તમે જુઓ કે જમાના પ્રમાણે આપણને રહેતા આવડી જાય તો પ્રશ્નો પર થતા નથી. અને પછી વાવ સાસુમાં બોલ કરતા તો એમને કીધું કે બા વાત બરોબર નથી તમે, પછી આપણે એ રીતે કહેવાય કે એને ખરાબ ના લાગે. વાત આપણે એક જ કહેવાની છે, પણ આજકાલ આખી ન કહેવાય એમ. વાત તો આપણે એ જ કહેવાની છે, પણ એને એવી રીતે કહેવું જોઈએ ને કે બા ને ના બરોબર છે. સમજાય છે ને? પછી દીકરાઓએ પણ અમુક વસ્તુમાં મમ્મીને ઠપકો આપવો પડે તો આપવો જોઈએ. મમ્મી આ વાત બરોબર, તમે શું નાની વાતમાં આમ કરો છો? અને ઘણી વખત દીકરાની હાલત સેન્ડવિચ જેવી થઈ જાય છે. મમ્મીને કહું તો મમ્મી ગુસ્સા થાય, બહુને કહું તો પછી ઘણા એમ માવડિયો થઈ ગયો છે, બહુ ઘેરો થઈ ગયો. હકીકતમાં એક ઘેરો હોતો નથી, પણ પરિસ્થિતિ તો જોવી પડે ને. સેન્ડવિચની જેમ પીસાતો